પીટીવી ન્યૂઝ હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઈને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ પર ફ્લાઇટ રદ. યુદ્ધને કારણે ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટ રદ કરાતા એરપોર્ટ પર મુસાફરો અટવાયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ચેન્નઈ એરપોર્ટથી સામે આવ્યા છે. તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરાતા મુસાફરોની સ્થિતિ વિકટ બની છે. મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે યુદ્ધના કારણે ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક ફ્લાઇટ રદ થઈ છે અને તેના કારણે એરપોર્ટ પર મુસાફરોને અટવાવું પડી રહ્યું છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એક તરફ મુંબઈ એરપોર્ટથી પણ દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં મુંબઈ એરપોર્ટ પર પણ મુસાફરો રજડી પડ્યા. તો આ તરફના દ્રશ્યો છે કે જે તમિલનાડુના ચેન્નઈ ખાતે પણ એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે તેના કારણે જે વોર ઝોન છે, વોર ઝોન માટેની તમામ જે ફ્લાઇટો છે એ એરલાઇન્સે બંધ કરી દીધી છે અને એ અનિશ્ચિત સમય સુધી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તેના કારણે જે મુસાફરો છે મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે. એક બાદ એક હુમલો કરવામાં આવી રહ્યો છે. એક તરફ ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો ઈરાન પણ વળતી જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. મિડલ ઇસ્ટના વિવિધ દેશોને નિશાના પર લઈ રહ્યું છે. અમેરિકાના સમર્થક દેશોને નિશાના પર લઈ રહ્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની ભારતમાં ફ્લાઇટ સેવાને અસર. દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ રદ કરાઈ. સાઉદી જતી તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર મુસાફરો અટવાયા. એરપોર્ટ પર 14 કલાકથી મુસાફરો રજડી રહ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દિલ્હીથી સામે આવ્યા છે કે જ્યાં સાઉદી જતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે અને તેના કારણે છેલ્લા 14 કલાકથી મુસાફરો એરપોર્ટ પર રજડી રહ્યા છે. જી હા, વોર ઝોન માટેની તમામ ફ્લાઇટો રદ થઈ રહી છે. ત્યારે હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધની જે સ્થિતિ છે તેની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. आज हम इमीरेट की फ्लाइट से दुबई जा रहे थे और दुबई से हमें पुर्तगाल जाना था. हम सुबह से बैठे हैं, इनसे पूछ रहे हैं, ये हमें कोई भी अपडेट नहीं दे रहे हैं. ना हमें बता रहे हैं फ्लाइट कैंसिल कब तक रहेगी, ना ये बता रहे हैं कि अगली फ्लाइट हमें कब तक देंगे. अब हमें ये नहीं समझ आ रही हम घर को जाएं या यहाँ पर वेट करें. हमें बहुत परेशानी है. कल को हमारा उधर काम छूट जाए और कोई लॉस हो जाए तो इसका कौन सोल्यूशन बताएगा हमें. प्लीज हमारी आवाज आगे तक लेके जाइए और हमें इसका सोल्यूशन बताइए कि इन्होंने अपडेट क्या बोला है. सर हमें अभी तक कोई अपडेट नहीं है. हम 3 बार अंदर जाके पूछ के आए हैं, उन्होंने कुछ नहीं बताया हमें. वो बोले वेट करो वेट करो. दिल्ली से लिस्बन के लिए जा रहा था. अभी यहाँ से दिल्ली से दुबई की जो फ्लाइट थी वो कैंसिल हो चुकी है. सो कैंसिल होने के बावजूद हमें कोई ना कोई मैसेज मिला है ना कोई मेल आई है एयरलाइन के रिगार्डिंग. और अभी जब हमने स्टाफ को कॉल किया, उनको स्टाफ वाले उनसे पूछा कितना टाइम लगेगा, 1-2 दिन कुछ तो हमें बताओ. अगले कहते हैं ईरान से अभी कोई कॉल नहीं आई है, अभी जब ईरान से कॉल आएगी फिर हम आपको बताएंगे. अभी इनका स्टाफ आया है, इन्होंने फॉर्मेलिटी की, यहाँ पे नाम वगैरह फ्लाइट नंबर वगैरह लिखा है और अभी क्या कहते हैं कस्टमर केयर को कॉल करो. अब कस्टमर केयर कॉल तो कर रहे हैं, अभी कोई अटेंड तो कर नहीं रहा. अभी यही नहीं पता है कितना टाइम लगेगा, 1 दिन लगेगा, 10 दिन लगेंगे. हमको यहाँ पे 4 घंटे हो गए अभी वेटिंग भी कर रहे हैं और अभी कोई रिस्पॉन्स आया नहीं है. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈને તણાવભરી સ્થિતિ. યુદ્ધ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ દુબઈમાં ફસાઈ. સોનલ ચૌહાણે એક્સ પર પોસ્ટ શેર કરી પીએમ મોદી પાસે મદદ માંગી છે. ઈરાનના સતત હુમલાને લઈને દુબઈ એરપોર્ટથી તમામ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. ત્યારે ફ્લાઇટ્સ રદ કરી દેવાતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ ફ્લાઇટો રદ થઈ રહી છે. યુદ્ધને લઈને સ્થિતિ તણાવભરી થઈ રહી છે. યુદ્ધ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ દુબઈમાં ફસાઈ છે અને પીએમ મોદી પાસેથી મદદની માંગ કરી રહી છે. સોનલ ચૌહાણે એક્સ પર પોસ્ટ શેર કરી છે અને પીએમ મોદી પાસે મદદની માંગ કરી છે. આપણે જણાવી દઈએ કે ઈરાન સતત હુમલા કરી રહ્યું છે અને તેના કારણે દુબઈ એરપોર્ટથી તમામ ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે. ત્યારે ફ્લાઇટ રદ કરી દેવાતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. આ તરફ ભારતમાંથી પણ દ્રશ્ય સામે આવી રહ્યા છે. તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ પર મુસાફરો અટવાઈ પડ્યા. મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અટવાઈ પડ્યા. દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની સ્થિતિ વિકટ બની છે. 14 કલાકથી કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યું, કારણ કે મિડલ ઇસ્ટ જતી જે ફ્લાઇટો છે ફ્લાઇટો રદ થઈ રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર. અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ફ્લાઇટ રદ. યુદ્ધને કારણે દુબઈ જતી ફ્લાઇટ રદ કરાઈ. અચાનક ફ્લાઇટ રદ થતા મુસાફરોને હાલાકી. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી. મુસાફરોને ઘરે ફ્લાઇટની સ્થિતિ તપાસી આપવા અપીલ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અમદાવાદના છે. અમદાવાદમાં પણ મુસાફરોની સ્થિતિ મુશ્કેલી ભરી છે, કારણ કે અમદાવાદ એરપોર્ટ પરથી પણ સતત બીજા દિવસે ફ્લાઇટો રદ થઈ રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે ફ્લાઇટ રદ. યુદ્ધના કારણે દુબઈ જતી તમામ ફ્લાઇટને રદ કરી દેવાઈ છે. એક તરફ ઈરાન દુબઈ પર હુમલા કરી રહ્યું છે અને દુબઈ જતી જે ફ્લાઇટો છે એ એરલાઇન્સો બંધ કરી રહી છે, ત્યારે અચાનક ફ્લાઇટ રદ થતા મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પોતાની ફ્લાઇટ હોવાથી મુસાફરો એરપોર્ટ પહોંચી રહ્યા છે, પરંતુ ફ્લાઇટ રદ થતા મુસાફરોને રજડવાનો વારો આવ્યો છે. आए उत्तर प्रदेश आए, अभी जा रहे थे, अब दुबई जा रहे थे. अभी फ्लाइट कैंसिल है तो अभी क्या करेंगे. अभी 15-20 लोग हैं. मतलब आपको तो पता ही है कैसे मतलब होता है, कामगार आदमी कैसा क्या फील करेगा. हाँ बोले हैं, वेट करो, कोई मतलब वो है तो बताते हैं, हम बोलते हैं आपको. मैं भी यूपी से हूँ, दुबई के लिए जा रहे हैं घूमने के लिए. अभी तो फ्लाइट कैंसिल है, पता लग रहा है कि उधर में कोई हमला चल रहा है, यही बात है. अभी लोग हम लोग परेशानी में थोड़ा है, कोई बात नहीं है, इसके लिए थोड़ा होता है. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ભારતના અલગ અલગ એરપોર્ટ પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મુસાફરોને અટવાવું પડી રહ્યું છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, તમિલનાડુનું ચેન્નાઈ એરપોર્ટ, આ તમામ સ્થળોએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મુસાફરો કલાકોથી અટવાયેલા છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. એક તરફ ઈરાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, તો બીજી તરફ ઇઝરાયલે જે હુમલો કર્યો એ હુમલાની અંદર ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો ખામેનીના મોત બાદ ઇઝરાયલમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇઝરાયલમાં નારેબાજી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે નિર્દોષ મુસાફરોએ મુશ્કેલીમાં મુકાવું પડી રહ્યું છે. ઇઝરાયલના યુદ્ધને લઈને દુબઈની એરસ્પેસ 24 કલાક માટે બંધ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે અને જે તમામ જે દુબઈ જતી ફ્લાઇટ છે તે રદ માટેની એક હેલ્પ ડેસ્કની સાથે જ કહી શકાય કે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ ખાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ હજુ સુધી કહી શકાય કે મુસાફરોને અમુક જે અહીંયા આવી ગયા હતા, ગઈકાલ રાતે પણ ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો અહીંયા હતા અને આપણે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. માસી, ક્યાં જવાનું હતું તમારે અને કેટલા વાગ્યા અહીંયા આવ્યા હતા તમે? અમારે જવાનું હતું દુબઈ ને અમે અહીંયા આગળ 6 વાગે આવ્યા છે. ફ્લાઇટનું શું શેડ્યુલ આવ્યું અત્યારે? સિચ્યુએશન ફ્લાઇટનું અત્યારે કઈ એ લોકો ડિસિઝન નથી લેતા, એટલે અમે અહીંયા સ્ટક થઈ ગયા છે. અમને ખબર નથી શું કરવાનું અત્યારે અહીંયાથી. ફ્લાઇટ સંપૂર્ણપણે કેન્સલ થઈ છે? હા, ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. પહેલો કઈ હવે હોટલ જે નથી આપી ને કઈ એમરેટ્સમાં નથી કરતા, સો અત્યારે ખબર નથી અમે ક્યાં જવાનું. વી આર ઓન ધ રોડ. ક્યાંથી આવ્યા હતા તમે? અમે અત્યારે અહીંયા આગળ કાલે અમે રાજકોટથી અહીંયા આવ્યા છે ને અહીંયા આગળ ફ્લાઇટમાંથી અહીંયા આવ્યા. ફ્લાઇટમાં યે. ત્યાં દુબઈમાં કોને મળવા જવાનું હતું કાકા? કઈ રીતનું હતું દુબઈમાં? એટલે દુબઈમાં છે ને અમારે 5 દિવસ રોકાવાનું હતું, ત્યાંથી અમે પછી યુકે ની અમારી ફ્લાઇટ હતી. યુકે ની ફ્લાઇટ છે અમારી. તો હવે કઈ રીતનું કરશો બધું મેનેજ? કેમ કે 24 કલાક માટે સ્પેસ બંધ કરી દીધો. અરે જો અત્યારે અમે સ્ટક થઈ ગયા છે એરપોર્ટ ઉપર. અમે અમારી ફેમિલી 2 છે અમારી, જો ને અમને કઈ હેલ્પ નથી આપતી ને અમારા પાસે બધા પૈસા નથી કે અમે પાછા હોટલમાં જઈને પાછા અમે બધું પાછું બુક કરીએ, કે અમે ટાઈમ લઈને આવ્યા હતા ને એ રીતના. ફ્લાઇટ કંપની પણ તમને કોઈ જવાબ નથી આપતી. અત્યારે કેન્સલ થયું તો કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? વ્યવસ્થા હોવી જોઈએ, પણ અમૃતનું જે કાઉન્ટર છે ને ત્યાં અમને જવા નથી દેતા. અંદર જાય તો અમે એની સાથે વાત કરીએ ને કે અમને શું હેલ્પ મળે એમને. ચોક્કસથી દુબઈ થી યુકે જવાના હતા. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના, કે સવારે 6 વાગ્યાના મુસાફરો અહીંયા આવી ગયા છે,
તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર જ સ્ટક થઈ ગયા છે અને દુબઈથી તેઓ યુકે જવાના હતા. રાજકોટથી તેઓ આવ્યા છે. કંપની પાસેથી મદદ માંગી હતી, પરંતુ હવે 24 કલાક સુધી તો કહી શકાય કે એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ છે. ત્યારે હવે ક્યાં જવું, ક્યાં રહેવું, એ તેમના માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ઉપરાંત ફ્લાઇટ જે છે તેની પણ મદદ માંગી હતી, તેમ છતાં પણ તેમના દ્વારા પણ હજુ સુધી કોઈ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી અને મદદ પણ કરવામાં આવી નથી રહી. એટલે કહી શકાય કે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ મુસાફરો અત્યારે હાલમાં રજડી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.